આજે આપણે બનાવીશું ચીલી પોટેટો. તેના માટે બટાકાની છાલ ઉતારી લઈશું અને તેને આ રીતના ટુકડા કરી લઈશું અને તેને બાફી લઈશું. ત્યારબાદ તેને કોરા કરી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી કોર્નફ્લોર ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. ધીમા તાપે આપણે તેને થવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને કાઢી લઈશું. 1 ચમચી કોર્નફ્લોર લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પ્યોરી બનાવી લઈશું. એક પેનમાં તેલ લઈ તેમાં મરચાં અને ડુંગળીને સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં શેઝવાન સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને ટોમેટો કેચઅપ ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. બનાવેલી પ્યુરી એડ કરી લઈશું ને ફ્રાય કરેલા પોટેટો એમાં એડ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડા તલ ઉમેરી લઈશું. તૈયાર છે ચીલી પોટેટો.